ગીર સોમનાથ જિલ્લાના તલાળાના ઘોસિયાગીરમાં આવેલા અમર શહીદ ડીએમ બારડ સંકુલ ખાતે ભગત કવિ નરસિંહ મહેતા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા છઠ્ઠો યુવા મહોત્સવ યોજાયો હતો। સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ, કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિતનાઓએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો। ભગત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને અમર શહીદ ડીએમ બારડ આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજની ઘોસિયા સંયુક્ત ઉપક્રમે વિશ્વવિદ્યાલયના અભ્યાસ કરતા યુવક અને યુવતીઓમાં રહેલી કળા અને કૌશલ્યને શક્તિઓને પ્રોત્સાહન આપીને સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર વિકાસમાં જોડતો યુવક મહોત્સવ અવસર 2024માં કેન્દ્ર વતી વિચાર ઉપર યોજાઈ રહ્યું છે। સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે યુવા મહોત્સવનો પ્રારંભ કરાયો। આ પ્રસંગે જૂનાગઢના ભૂતનાથ મહાદેવના મહંત મહેશગીરી બાપુ આશીર્વચન પાઠવેલ છે। પ્રસિદ્ધ કટાર લેખક જયેશ વસાવડા તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ રમાશંકર દુબે તેમજ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ડીએમ બારડ સંકુલના સંચાલક શૈલેષ બારડ તેમજ તલાળા મત વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ તેમજ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ડીડી જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ભગત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીના અધ્યક્ષસ્થાને યોજાઈ રહેલ અવસર 2024 કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓમાં વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ પોતાની કલા કૌશલ્યને રજૂ કરાઈ હતી, જેમાં સાહિત્ય વિભાગમાં વક્તૃત્વ સ્પર્ધા, સમૂહ ચર્ચા તેમજ પ્રશ્ન પંચ યોજાયો હતો। લલિત કલા અને સર્જનાત્મક વિભાગના તત્કાળ ચિત્રકળા તેમજ રંગોળી, કાર્ટૂનિંગ, પોસ્ટર મેકિંગ તેમજ મહેંદી તેમજ નાટ્ય વિભાગમાં એકાંકી, લઘુ નાટક તેમજ મૂક અભિનય તેમજ મિમિક્રી તેવી જ રીતે સંગીત વિભાગમાં શાસ્ત્રીય કંઠ સંગીત તેમજ શાસ્ત્રીય વાગ સંગીત તેમજ હળવું કઠણ સંગીત તેમજ પશ્ચિમી કંઠ્ય સંગીત તેમજ સમૂહ ગીત તેમજ દોહા, છંદ તેમજ લોકગીત તેમજ નરસિંહ મહેતાના પદગાન સાથે નૃત્ય સ્પર્ધાની વાત કરીએ તો પ્રાચીન રાસ ગરબા, લોક નૃત્ય, આદિવાસી નૃત્ય, શાસ્ત્રીય નૃત્ય યોજાયા હતા। કાર્યક્રમના પ્રારંભે વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ટેબલોનું નિર્માણ કરી કલા યાત્રા દ્વારા જાગૃતિ કાર્યક્રમ રજૂ કરાયો છે। સમગ્ર કાર્યક્રમનું આયોજન બલરામ ચાવડાએ કરેલ છે। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાચા, સોમનાથ।